SS ચેપ્ટર 7 આપણા વારસાનું જતન. જો આ ચેપ્ટરમાં મેં કીધું એ પ્રમાણે વારસો ક્યાં અને કેવી રીતે હોય, એના ધર્મ, વિજ્ઞાન, સંસ્કૃતિ આ બધી વસ્તુ જોડે કેવી રીતે સંકળાયેલો હોય તેના અંગેનું જ્ઞાન છે. ભારત સમૃદ્ધ વારસાનો બેનમૂન વારસો ધરાવતો દેશ, જેની ગરિમા પ્રત્યે આપણને ગર્વ થાય. તો હવેનો પહેલું જ ક્વેશ્ચન આવે છે, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ, એની આવશ્યકતા શું? 2 માર્ક. ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે, બહુ બધી વિવિધતા છે, પ્રાકૃતિક, સાંસ્કૃતિક બધા જ પ્રકારની એની વિવિધતા છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, કલા, પ્રાકૃતિક વારસો એનો સમાવેશ થાય છે. કુદરતી કે માનવ સર્જિત પરિબળ દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે. પ્રતિકૂળ મતલબ ખરાબ, એની બેડ ઇફેક્ટ થાય છે. તેનું સંરક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે, જેનાથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક પોઝિટિવ દૃષ્ટિકોણ કેળવવાની જરૂર પડે. જુઓ, વારસો આપણો છે, બીજા કોઈનો નથી. આપણો વારસો આપણે જ નહીં સમજીએ તો કોણ સમજશે? આપણા વારસાને આપણે જ નહીં જોઈએ તો કોણ જોશે? એમ સમજાવે છે. અને એ વારસાને આદર આપણે જ આપવાનો છે, અને એના માટે પોઝિટિવ થિંકિંગ બહુ જ જરૂરી છે. તાજમહેલ ઉપર ચોક કે કોલસાથી તમે પોતાનું નામ લખો તો એનાથી તમે શાહજહાં કે મુમતાઝ નથી બનતા. પણ પરદેશીઓ આવીને જુએ ને નામ, ત્યારે એ લોકો એટલું જ બોલે છે, વોટ રબિશ. ત્યારે આપણી ઇજ્જત કચરો થઈ જાય છે. આપણે એ વારસાને ગંદો ના થવા દઈએ, ના કરીએ ના કરવા દઈએ. એ વારસાને ના ગંદો કરીએ ના ગંદો કરવા દઈએ. આ રીતે વારસાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. અને લુપ્ત થઈ રહેલી કલા, સ્થાપત્ય એનું સંરક્ષણ કરવું, જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યની પ્રેરણા મળે. આપણા વારસાના જતન માટે આપણે હજી જાગૃત થયા જ નથી. આપણે હજી પણ અંધકારમાં છીએ કે આપણો વારસો ખરેખર કેટલો કામનો છે. માટે જ એના પ્રત્યેની બેદરકારી છે. આજે એના કારણે એને સખત નુકસાન થઈ રહ્યું છે. આ વારસો અત્યારે ડેમેજ થઈ રહ્યો છે. લોકો જાય પછી તાજમહેલ ઉપર લિટરલી કોલસા જેવા પદાર્થથી પોતાનું નામ લખે, અથવા ટાંકણા જેવા વસ્તુથી, લોખંડની વસ્તુથી અંદર આમ પોતાનું નામ કોતરે. શું યાર, તાજમહેલ વિશ્વની એક અજાયબી છે, તમે એની ઉપર પોતાનું નામ લખવા માંગો છો? આ પ્રોપર જે નથી. એવું નહીં ખાલી તાજમહેલ, લાલ કિલ્લામાં એટલા માટે સરકારે પોલીસ સિક્યોરિટી કેટલી ટાઈટ કરવી પડે છે. તમને 10 જગ્યાએ ચેકિંગ કરીને અંદર મોકલવા પડે છે. અરે લોકો પેલા પડીકીને મસાલા ખાઈને થૂંક્યા ત્યાં હોય. આ વસ્તુ પ્રોપર નથી. આ આપણો લાલ કિલ્લો છે, તો લાલ કિલ્લો ફરી બનવાનો છે. એના ખૂણામ જુઓ, તમને પડીકીના પિચકારીઓ જોવા મળે તો કેવું લાગે? પરદેશથી આવેલો વ્યક્તિ જુએ તો ઇજ્જત કોની જાય? આપણી જાય. જે ભારતીય છે દરેકની જાય. તો પછી શા માટે આવું કરીએ છીએ? અને આપણી બેદરકારીથી એને નુકસાન થાય. માટે જ આ વારસો એનું સંરક્ષણ આવશ્યક કે અનિવાર્ય બની ગયું છે. પ્રાકૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. વારસો એ આપણા દેશની એક ઓળખ છે, આપણને એક ઓળખાણ આપે છે. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી. તમે જો એની કેર ના કરી તો પતી ગયું. એની અવગણના કરી, તમારા વારસાની કેર ના કરી, સાચવ્યો નહીં, ગયા. બરાબર? અને એ કેર તમે ના કરી તો તમને પણ ભવિષ્યમાં કોઈ ઓળખશે નહીં. તમે કોણ? આજે પરદેશમાં જાઓ તો ત્યાં બોલો કે હું મારું નામ બોલું કે હું ભૂમિર. કોણ? ઇન્ડિયન. કોણ ઇન્ડિયા? કોણ ઇન્ડિયન? ઓ છેને સમજવું પડે. તાજમહેલ, ઓ યા તાજમહેલ. આવું મારી જોડે નહીં, આપણા ફિલ્મ સ્ટારો જોડે બનેલું છે. ફિલ્મ સ્ટારને ઇન્ડિયામાં બધા ઓળખે છે, આઉટ ઓફ ઇન્ડિયામાં કોઈ નથી ઓળખતું. તો ત્યાં જઈને વારસાનું નામ બોલે છે વ્યક્તિ, ત્યારે એની ઓળખ જોડાય છે. બરાબર? આપણા મહાનાયક અમિતાભ બચ્ચને પોતે લખેલું છે, કહેલું છે કે ઓસ્ટ્રેલિયા ફરવા ગયા, ત્યાં એને કોઈ નહોતું ઓળખતું. એક વ્યક્તિ બાજુમાં આવીને બેઠો, એને પેલા સીધું પૂછ્યું,
હેલો જેન્ટલમેન, હાઉ આર યુ? યુ આર કમિંગ ફ્રોમ વિચ કન્ટ્રી? પહેલાં કીધું ઇન્ડિયા. પછી પેલા પૂછ્યું, યુ ડોન્ટ નો મી? નો, આઈ ડોન્ટ નો યુ. હુ આર યુ? હું તને નથી ઓળખતો, તું કોણ છું? ત્યાં એનું આપણા જેટલું લેવલ થઈ ગયું, સામાન્ય માણસ જેટલું. એ વ્યક્તિ ત્યાં એવું પૂછે છે, વેર આર યુ ફ્રોમ? ત્યારે કીધું ઇન્ડિયા. વિચ કન્ટ્રી ઇન્ડિયા? દેન બચ્ચન રિપ્લાઇડ, તાજમહેલ કન્ટ્રી. ઓ યા તાજમહલ કન્ટ્રી ઓફ લવ એન્ડ સિમ્બોલ પીસ. પછી પેલા બધું યાદ આવ્યું, આ બધું વારસો છે એને જોડવું પડ્યું, ત્યારે એ વ્યક્તિની ઓળખ બની. આ વારસાની ઓળખ ત્યાં બની, માટે એને સાચવો. એમને તમારી ઓળખ નહીં રહે. તમારા પછી આવનારી 10 પેઢી પછી તમે કોણ છો એ કોઈ નહીં જાણે, પણ ઇન્ડિયા શું છે એ લોકો વર્ષો સુધી જાણે, એના માટે રાખો. બીજો પ્રશ્ન છે કે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા કેમ છે? 2 માર્ક માટે. વારસાના જતન માટે સરકારે જ પ્રયત્ન કર્યો છે, આપણે તો કંઈ નહીં. બરાબર ને? જોઈએ, વારસો એ દેશની ઓળખ છે, એની અવગણના કરે એનું કોઈ ભવિષ્ય ના હોય. ને ભૂતકાળમાં જે ભૂલ કરી એ ભૂલને વર્તમાનમાં અત્યારે સમજીએ અને આવી ભૂલ ભવિષ્યમાં નહીં કરીએ. બરાબર? આવી ભૂલ ભવિષ્યમાં નહીં કરીએ. દાખલા તરીકે એસએસમાં જવાબ લખવામાં ચેક ચાક કરી તો એ ચેક ચાકમાં માર્ક કપાય જ, પણ પછી જો માર્ક કપાય તો આપણને ખબર પડવી જોઈએ કે હવે હું એ ભૂલ નહીં કરું, ચેક ચાક નહીં કરું, તમારા માર્ક નહીં કપાય. અને એના માટે વિકાસ અને દિશા નક્કી કરવામાં આ વારસો આપણને પથદર્શક, માર્ગસૂચક બને છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવા, તમારા બધાનામાં ચેતના લાવવા, જાગૃતિ લાવવા આ વસ્તુ અગત્યની બને છે. ચેતના લાવવા માટે મહત્વની છે. દેશના સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે, અનિવાર્ય છે. વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. અને વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, સ્ટાન્ડર્ડ કહેવાય. માટે તેને નષ્ટ કે વિનાશ થતો અટકાવવો જોઈએ. જો વારસો ના હોય તો તમે કોણ? શું જવાબ આપો તમે? તમે જવાબ શું આપો? તમારો વારસો ના હોય તો તમે દુનિયાના કોઈ સ્થળમાં જઈને ઊભા રહ્યા તો ઓળખે કોણ? ત્યારે આ વારસો કામ લાગે. એટલા માટે દેશની પ્રજાએ તેને નુકસાન થતું અટકાવવું જોઈએ. કોઈ કરતું હોય તો એ રોકવું જોઈએ, આવું ના કર. આનાથી તારું નામ નથી થવાનું, પણ દેશનું નામ ખરાબ ચોક્કસ થશે. વિદેશી પ્રજાના આક્રમણ અને આપણી સજાગતાના અભાવે આ વારસાને ભયંકર નુકસાન પહોંચ્યું છે. તેની જાળવણી કરવાના સરકાર અને સમસ્ત પ્રજાની નૈતિક ફરજ બની ગઈ છે, આપણા બધાની ફરજ છે. પર્યટન ઉદ્યોગ, તો આનો પ્રવાસન ઉદ્યોગ અને આપણો વારસો 2 માર્ક. યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાના સ્થળ જોવા, જાણવા, સંશોધન કરવા આવે. અહીંયા રિસર્ચ થાય અને તેથી જ દેશના પર્યટન ઉદ્યોગ એનો વિકાસ થાય, તેમજ પરિવહન ઉદ્યોગને લાભ થાય. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ, પૈસાનો લાભ પણ કરાવી આપે તથા લોકોની સાંસ્કૃતિક કલા, પરંપરા વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે. ઉપરાંત સ્થાનિક લોકોને, લોકલ પીપલને રોજગારી આપે. લુપ્ત થતી કલાઓને નવજીવન મળે, લુપ્ત થતી કલાઓ એને સજીવન થાય, ફરી તક મળે, એને સજીવન કરે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શક, ટુરિઝમ ગાઈડ એનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ પણ ભારતને પ્રાપ્ત થાય છે. ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને તે ઉજાગર, જાગૃત કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશા વ્યવહાર આ બધાની સુવિધા પણ વિકસે છે.
ટ્રેનમાં જઈએ તો રેલવેને ફાયદો થાય અને ટ્રેનમાં ખાઈએ પીએ આ બધી વસ્તુ એનો પણ ફાયદો થાય. ટૂંકમાં બધાને રોજગારી મળે. ત્યાંના લોકોએ માત્ર એક જ વસ્તુની મને ડિમાન્ડ કરી કે તો આ રીતે પ્રવાસ કરવા જઈએ ત્યારે આપણી જોડે વિદેશી પર્યટકો પણ આવે અને એ વિદેશી પર્યટકોથી ભારતને વિદેશી હુંડિયામણ મળે, પરદેશી ચલણ પ્રાપ્ત થાય. ભાતીગળ સંસ્કૃતિ એની ઓળખ વિદેશી લોકો વિશ્વ ફલક ઉપર આપણને કરાવે છે. આપણી પ્રતિભા ઉજાગર થાય છે. સાંસ્કૃતિક વારસાની આસપાસના સ્થળોમાં પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશા વ્યવહાર જેવી સુવિધા વિકસે. પર્યટન ઉદ્યોગને કારણે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે. ફેરિયાઓને રોજગારી મળી રહે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલા કારીગરી અને વિશેષતાને એક મંચ મળી રહે. આ બધું જ શક્ય છે. હવે આવે છે VMIMP પ્રશ્ન, વેરી મોસ્ટ IMP પ્રશ્ન, 4 માર્ક. વારસાની જાળવણી અને સંરક્ષણ માટેના પ્રયાસ. એના કયા પ્રયાસ થયા છે તે હવે જોઈએ. પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે નીચે મુજબના પ્રયત્નો થયા, જેમ કે 1952માં ટીક કરો. આ લાઈન આખી ખાલી જગ્યા અથવા ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. તે અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટે સાધન પૂરા પાડવા, રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર, પક્ષીઘર એના નિર્માણ, એના માટે સલાહ સૂચન આપવા, વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ તે કરે છે. વન્યજીવોને બચાવવા, એને જાગૃત કરવા એનું કાર્ય તે કરી રહ્યું છે. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. એના માટેના રૂલ્સ બનાવ્યા કે કેવી રીતે કયો રૂલ કયા પ્રાણી માટે. વાઘ માટે અલગ બનાવી શકાય તો હરણ માટે અલગ બનાવી શકાય. વાઘ માટે જ્યાં ઘાસચારો હોય એ એરિયાની જરૂર ઓછી છે, પણ હરણ માટે જ્યાં ઘાસચારો હોય તો તે તમે ઘાસ કાપી ના શકો, એની જરૂર છે. એમાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવારક્ષિત વિસ્તારો એનો સમાવેશ કર્યો. દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની સ્થાપના કરવામાં આવી. વારસાની જાળવણી અને રક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂક્યા. પરિપ્રેક્ષ્ય એટલે યાદી, લિસ્ટ. ટીક કરીને લખી રાખવું જોઈએ. પરિપ્રેક્ષ્ય, ચોથી લાઈનમાં જે છે છેલ્લેથી બીજો વર્ડ, પરિપ્રેક્ષ્ય એટલે યાદી, લિસ્ટ. એકચ્યુઅલમાં આપણા દેશની સરકારે આ જેટલા પણ કાયદા કર્યા એ કાયદામાં પ્રાણીઓ, વનસ્પતિ, કુદરતી વાતાવરણ એને બચાવવાની જ વાત કરી. લુપ્ત થતા વિશિષ્ટ છોડવા અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બન્યા. એના માટેના સ્ટ્રિક્ટ કાયદા બન્યા. સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ આ વન્ય પ્રાણીઓના સંરક્ષણનું ઉપયોગી કાર્ય આજે કરી રહ્યા છે. માત્ર આપણી સમજની બહાર છે, બાકી બધા કરે છે પ્રયત્ન. હવેનું વાક્ય બોર્ડમાં પૂછાયેલું ખાસ એક વાક્યનો સવાલ કે ખાલી જગ્યામાં પૂછાય. તેમાં ઈસવીસન 1883માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, આ વાક્ય ખાસ ટીક કરજો, સૌથી જૂની સંસ્થા જે પર્યાવરણ સંરક્ષણનું કામ કરતી. અત્યારે તો એ સિવાય ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ આવી અનેક સંસ્થાઓ પર્યાવરણ એના જતનનું ઉપયોગી કાર્ય કરી રહી છે. ગીર ફાઉન્ડેશન છે એ અત્યારે પર્યાવરણની સુરક્ષા વધે એના માટેનું સારું કામ કરી રહી છે. આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં વિવિધ જોગવાઈઓ પણ કરી. બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે. વારસાને કેવી રીતે સાચવવો એનો સમાવેશ થયો છે. હવે પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળ અને અવશેષ એની જાળવણી માટેનો કાયદો, 4 માર્ક. મોટો સવાલ છે, આમાં ઓબ્જેક્ટિવ પણ વચ્ચે વચ્ચે ઘણા આવશે. ભારતીય વારસા સામે સમયે સમયે
જે જોખમી અને નુકસાનકારક પરિબળ ઊભા થતા ગયા, તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્ન વધારે ને વધારે થતા ગયા. તેની સાચવણીમાં અનેક વિવિધતા જોવા મળે છે. આ વારસાને સાચવવામાં અનેક વિવિધતા છે. પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા સંસદે 1958માં પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળ અને અવશેષને લગતો કાયદો પસાર કર્યો. ટીક કરો 1958 સાલ ટીક કરજો અને સાથે નામ પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળ તથા અવશેષ સ્થળ એનો કાયદો. તે મુજબ પ્રાચીન કલાકૃતિ, ધાર્મિક સ્થાનક, ઐતિહાસિક સ્મારક, પુરાતત્વીય સ્થળ કે અવશેષ એની જાળવણી કરવાનું સૂચવ્યું. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ કરી શકે નહીં. જો ખોદકામ કરતા પકડાય તો એ લોકો જેલમાં જાય અને આવું ખોદકામ કરી શકે નહીં. સરકારે પરમિશન આપવી પડે અને પરમિશન આપે અને અંદરથી કોઈ પ્રાચીન પુરાતત્વીય અવશેષની વસ્તુ મળી તો એ સરકારને આપી દેવાની. આપણે ના રખાય. એ કોને આપી દેવાની? સરકારને આપી દેવાની. કેન્દ્ર સરકાર એટલે છુપા ખોદકામ અટક્યા અને હજી પણ વારસાની કેટલી બધી વસ્તુ હજી પણ જમીનમાં દટાયેલી કે સંગ્રહાયેલી હશે જ. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારક જાહેર પણ કર્યા. તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતા, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એને આપી. માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી જ નહીં, પરંતુ લોકોમાં નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જ જોઈએ. આપણો વારસો છે, બચાવવો જ જોઈએ, તો જ એને સાચવી શકાશે. આ પણ હોવું જોઈએ. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકોનું, સ્થળોનું ચોક્કસ પદ્ધતિથી રિપેરિંગ કરાવે, સમારકામ. કારણ કે પ્રાચીન પણ લાગવું જોઈએ ને. અમુક જગ્યા એવી છે કે અજંતાની ગુફા, તો અજંતાની ગુફા નંબર 10 એટલે બેસ્ટ ગુફા, અજંતાની ગુફા નંબર 1 એટલે સુપર ગુફા, પણ એમાં માત્ર સાફ સફાઈ કરે છે, નવી પેઇન્ટિંગ નથી કરી. ગુફા નંબર 17 નવી પેઇન્ટિંગ કરી છે, જોઈ નથી ગમતી, બહાર આવી જઈએ છે 2 મિનિટમાં. કારણ આ છે. ઇમારતનું સમારકામ કરતી વખતે પણ આ બાબત ધ્યાન રાખવી કે તેનું મૂળ સ્વરૂપ, આકાર, કદ, એની અસલિયત વગેરે જળવાય, સચવાય. એ બદલાવવું ના જોઈએ. એની અસલિયત સચવાય. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં વધારે સ્મારકો અને સ્થળો એની જાળવણીનું કાર્ય કરે છે. આંધ્રપ્રદેશમાં આ 5000 ટીક કરજો. કેટલા સ્મારકો સાચવે છે ટીક કરો. 5000 સ્મારકોને સાચવે છે. આંધ્રપ્રદેશમાં આખો પોઈન્ટ કામનો છે, ટીક કરજો જે મેન નામ આવે એમાં. કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર ડેમ બહુહેતુક યોજના બનાવી. તેના કારણે ટીક કરો સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર સમ. એકચ્યુઅલમાં ડેમ બનાવ્યો એટલે પાણીનો ભરાવો થાય. પાણી ભરાય એટલે સપાટી ઊંચી આવે એટલે આસપાસ હતા 2 મંદિર, સંગમેશ્વર અને પાપનાશમ મંદિર સમ. આ બંને પાણીમાં ડૂબી જાય એમ હતા. પુરાતત્વ ખાતાએ આ બંને મંદિરને તૂટ્યા ફૂટ્યા વગર આખા બહાર કાઢી પાયા સહિત એને બીજા સ્થળે શિફ્ટ કર્યા. આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે સ્થળાંતરિત કર્યા. પણ હા, નદી કિનારે જે સરસ દ્રશ્ય જોવા મળે મંદિરના, એ આલમપુરમાં તો ના જ જોવા મળે. કારણ કે આલમપુરમાં એ સિટી વિસ્તારની વચ્ચે છે. મહત્વ છે, ભગવાનની મૂર્તિ એઝ ઇટ ઇઝ છે, ખંડિત નથી, એ બધું બરાબર, હું માનું છું. પછી નદી કિનારાનું સૌંદર્ય હોય એ તો ના જ મળે. વિશ્વની 7 અજાયબીમાંનો એક આગ્રાનો તાજમહેલ મથુરા રિફાઇનરીના અને ઉદ્યોગોના ધુમાડાને કારણે, પ્રદૂષણને કારણે તેના શ્વેત
સંગેમરમરના આરસ ઝાંખા કે પીળા પડી રહ્યા હતા. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગ બંધ કરાવી તાજમહેલની નિયમિત સાફ સફાઈ કરાવવાના પગલાં ભર્યા, જેના કારણે તાજમહેલની ચમક જે જળવાઈ રહી છે, તાજમહેલની ચમક આપણને પાછી મળી છે. તો આ હતું કે આપણા પુરાતત્વ ખાતાને કેવી રીતે સાચવવું, આપણા જૂના વારસાને કેવી રીતે સાચવવું. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th 10th 11th 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. ચેપ્ટર 7માં કન્ટિન્યુ. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળ અને અવશેષ સ્થળની જાળવણી, એના માટેનો કાયદો. 4 માર્કનો પ્રશ્ન છે, પૂછી શકાય. ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમી, નુકસાનકારક પરિબળ ઊભા થતા ગયા, તેમ તેમ વારસાની જાળવણી કરવાના પ્રયત્ન વધુ ને વધુ થતા ગયા. વારસાની સાચવણીમાં પણ અનેકવિધ વિવિધતાઓ જોવા મળે છે. પુરાતત્વીય વારસાને સુરક્ષિત કરવા આપણી સંસદે, પાર્લામેન્ટ 1958માં ટીક કરો પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળ અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો, જે અનુસાર પ્રાચીન કલાકૃતિ, ધાર્મિક સ્થાનક, ઐતિહાસિક સ્મારક, પુરાતત્વીય સ્થળ અને અવશેષ એની જાળવણી કરવાનું ખાસ સૂચન કર્યું કે આવા પ્રાચીન સ્થળોને સાચવો. તમારા માટે, તમારા પછીની પેઢીને પણ ખબર પડે એના માટે તમે જાળવો. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર, ઇન્ડિયન ગવર્મેન્ટ એની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ કે ઉત્ખનન કરી શકતી નથી. એટલે કે તમારે ઘર, ખેતર કે બી ખોદવું હોય, સામાન્ય 2-4 ઈંટો જેટલું ખોદવું હોય એવું નહીં, આખો ઊંડો ખાડો કરી અંદરથી કંઈ વસ્તુ મળી તો સરકારને આપી દેવાની. બરાબર છે. રીડેવલપમાં જાય ફ્લેટો, એમાં તમે જોશો એ લોકો છેક ઊંડે સુધી ખોદશે. તો એ ઊંડે સુધી ખોદે એના માટે પહેલાં સરકારની પરવાનગી લે. સરકાર એમને પરવાનગી આપે અને પરવાનગી મેળવ્યા પછી જ એ લોકો આ ખોદકામ કરી શકે. અને એટલે જ પ્રાઇવેટ કંપનીઓ પણ પરવાનગી લેવી પડે, બધાએ લેવી પડે. પ્રાઇવેટ કંપની હોય કે બીજા કોઈ પણ વ્યક્તિ હોય, પર્સનલ હોય, પોતાનું જ ઘર ખોદવાનું હોય પણ અમુક ફૂટ કરતાં ઊંડું ખોદવાનું હોય તો પરવાનગી લેવી પડે. અને એટલે છુપી રીતે થતા ખોદકામ અટક્યા અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળ જેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યા, તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતાને આપવામાં આવી. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, કબાડીવાળા એવું ના કહેવાય. આર્કિયોલોજી જે ભંગાર સાચવે આ બધો કચરો, એ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ. પણ ખરેખર આ ભંગાર કે કચરો નથી, આપણે એવું બોલીએ છીએ. હકીકતે આ તો આપણા પૂર્વજોએ બનાવેલી વસ્તુ આટલા વર્ષો આપણા સુધી ટકી, એ આપણા માટે મહત્વનું છે. માત્ર સરકાર દ્વારા કાયદો બનાવવાથી નહીં, પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. પુરાતત્વ ખાતું નષ્ટ થઈ ગયેલા, નાશ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકોનું, તેના સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ, રિપેરિંગ કરાવી શકે. ઇમારતોનું સમારકામ કરાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
જેમાં તેનું મૂળ સ્વરૂપ, આકાર, કદ, એની અસલિયત, ઓરિજિનાલિટી વગેરે જળવાય એ જરૂરી છે. બધું રિયલ જળવાતું હોય તો જ કામનું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. આર્કિયોલોજીસ્ટમાં શું હોય કે એ લોકો કોઈ સ્થળ કે સ્મારક મળે તો એને સાફ સફાઈ કરીને સાચવી રાખે, ચોખ્ખું રાખે. લોકો ત્યાં વિઝિટ કરે, જાય, મુલાકાત લે, બધી વસ્તુ જુએ, જાણે, સમજે, સંશોધન કરે. પણ આ બધી જ માહિતી એ આ પુરાતત્વ ખાતાવાળા પાસે હોય. બીજું, આ દેખરેખ કરવામાં એમણે ભારતના 5000, એક બે નહીં, પૂરા 5000 સ્મારકો એને સાચવ્યા છે. પૂરા 5000 સ્મારકો એમણે સાચવીને રાખેલા છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર યોજના, જેના કારણે સંગમેશ્વર મંદિર, પાપનાશમ મંદિર સમૂહ પાણીમાં ડૂબી જાય તેમ હતા. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. તો આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર અને પાપનાશમ મંદિર સમૂહ જે પાણીમાં ડૂબી જાય એમ હતા. આખાને આખા મંદિર એને ઉઠાવી અને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે એને સુસ્થાપિત કર્યા. વિશ્વની 7 અજાયબીમાંનો એક. આખા મંદિર ઉઠાવી એક પ્લેસથી બીજા પ્લેસ ઉપર લઈ ગયા. બહુ અઘરું કામ. એક પણ મૂર્તિ ખંડિત થયા વિના એને સુસ્થાપિત કર્યા. બીજું કે વિશ્વની 7 અજાયબીમાંનો એક આગ્રાનો તાજમહેલ. આગ્રાનો આ તાજમહેલ જે મથુરા રિફાઇનરી, ઉદ્યોગોના ધુમાડા, વાયુ પ્રદૂષણ જેના પરિણામે તેના શ્વેત, સંગેમરમર, આરસ આજે ઝાંખા કે પીળા પડી રહ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરાવી તાજમહેલની નિયમિત સાફ સફાઈ કરાવવાના યોગ્ય પગલાં ભર્યા. તેના પરિણામે તાજમહેલની ચમક પાછી જળવાઈ. અત્યારે તાજમહેલ પાછો જો વાયુ થયો હોય તો એ એના કારણે જ થયો છે. હવેનો પ્રશ્ન આવે છે સંગ્રહાલયોનું જતન. 3માં આપણી ભૂમિકા. પહેલી લાઈન ટીક કરો કે ભારતીય નિધિ વેપાર કાનૂન 1876 તે મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ, ઘર, ખેતર, કૂવો, તળાવ કંઈ પણ ખોદતા મળી આવે તો એ પુરાતત્વ ખાતાને આપવાની, જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયમાં થઈ શકે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરી વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયની જાણકારી મેળવી. ત્યાં સંસ્કૃત, અર્ધમાગધી, પાલી, પ્રાકૃત અલગ અલગ ભાષાના હસ્તપ્રતો એની જાળવણી અને સંગ્રહ થાય છે. દરેક રાજ્યના દફતર ભંડાર, આર્કાઇવ્સ આ દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવા માટે પ્રયત્ન કરે છે. ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. પ્રાચીન કલાકૃતિ અને અતિમૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટેના આ સંગ્રહાલય, મ્યુઝિયમ એનું કાર્ય મહત્ત્વનું છે. દેશના અગત્યના સંગ્રહાલય જેના નામ આપ્યા છે: રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી ખાતે, નેશનલ આર્કાઇવ્સ દિલ્હી. ભારતીય સંગ્રહાલય કોલકાતા ખાતે, ઇન્ડિયન આર્કાઇવ્સ કોલકાતા, પશ્ચિમ બંગાળ. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય
મુંબઈ મહારાષ્ટ્ર, જેનું જૂનું નામ હતું પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ આંધ્રપ્રદેશ. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ. એલડી લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ગુજરાત. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જ્યાં જૈન તીર્થ પણ છે અને એની પાછળ જે પ્રાચીન સમયમાં લખાયેલા ગ્રંથો અને એની બધી માહિતી પણ છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ગુજરાત. વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી સયાજીરાવ ગાયકવાડ એમના સંતાનો દ્વારા બનાવવામાં આવેલી. આ તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી આપણા દેશની સરકારની છે, સાથે સાથે આપણા સૌની પણ છે. એ આપણી પવિત્ર ફરજ પણ છે. વારસાના જતન માટે આપણી ભૂમિકા આઈએમપી 4 માર્કનો પ્રશ્ન, 3 કે 4 બંનેમાંથી પૂછાય. આઈએમપી છે. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ યુનેસ્કો અને અન્ય બિનસરકારી સંસ્થાઓ પોતાની ફરજ નિભાવી રહી છે. પણ સૌથી મોટી જવાબદારી કોની હોય? એક નાગરિક તરીકે આપણી હોય. શાળા કોલેજમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો, સ્થળ, પુરાવશેષો એને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે. વારસાની યાદી તૈયાર કરીને તેની ચોકસાઈ રાખે. સ્મારક નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખે. તે અંગે સતત અધ્યયનશીલ રહે. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજ અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, તેના વક્તવ્ય એટલે ભાષણ, તેના ચર્ચા સભા, પ્રદર્શન આ બધું યોજી આપણા વારસાની યાદી અને તેના અંગેની સમજ આપવામાં આવે. તમારા જેવા વિદ્યાર્થીઓને જો સમજાવવામાં આવશે તો તમે ભવિષ્યમાં સારું યોગદાન આપી શકશો. લોકજાગૃતિ કેળવવી જોઈએ, એ જરૂરી છે. ઐતિહાસિક સ્મારક, શિલ્પ, સ્થાપત્ય, કલા કારીગરીના નમૂના એકવાર નષ્ટ થાય તો એની પોતાની મૂળ સ્થિતિમાં તે આવી શકતા નથી અને માટે જ તેનો નાશ ન થવા દેવાય. તે મૂળ સ્થાનેથી ચોરાઈના બીજે ન જાય એનું પણ ધ્યાન રાખવું આપણી ફરજ છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે, જેમાં પ્રાચીન સમયના વાવ, ઝરણા, તળાવ, સરોવર આ બધું જ આવેલું છે. તેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ સાર સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરિયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો. આ બધું જ વરસાદ આવે, વધારે પડતું પાણી થાય તો એ પાણી એનાથી ક્યારેક એના જે બનાવેલી મૂર્તિઓ છે કે એના સ્થાપત્ય છે ક્યાંક નુકસાન થઈ શકે. એ વખતે થોડી વધારે કાળજી લેવી જેથી કરીને નુકસાન ના થાય. વધારે પડતું ઓવરફ્લો થતું હોય એવું પણ બની શકે, એના માટે પણ કાળજી રાખવી. તો આ આપણી પણ ફરજ છે, એટલી સરકારની નથી. પછી આપણે સરકારને જ ગાળો બોલીએ એ ખોટું. ચલો, પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન 3 માર્ક. આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહત્ત્વના પગલાં લઈ રહી છે, જેના પરિણામે પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કર્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક, ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય. તેથી જ આપણી સરકાર આવા સ્થળો માટે ચિંતિત છે. એટલે જ આપણી સરકાર આવા પ્રાચીન સ્થળો એની મુલાકાતો માટે ઘણી ચિંતા કરી રહી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ.
પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળો હોય ત્યાં કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીનો ઉપયોગ કરવો જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્ર દ્વારા નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ઘણા લોકો સફેદ તાજમહેલ પર કોલસાથી પોતાનું નામ લખે અને આ લખવાથી કંઈ એ લોકો શાહજહાં કે મુમતાઝ તો બનવાના નથી, તો શા માટે આને બગાડે છે? અને પરદેશીઓ આવી અને આ વસ્તુ જોઈ અને આપણને જેમ કહે છે કેટલું ગંદુ છે, ત્યારે આપણી ઇજ્જત જાય છે. માટે એને સાચવવું જોઈએ, આ ન કરવું જોઈએ. પાન કે ગુટખા ખાઈ ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ ન કરવું જોઈએ. ઐતિહાસિક સ્થાપત્ય ધરાવતી વાવ, જળાશય, તળાવ, ઝરણા આ બધાની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી. પુરાતત્વીય રાસાયણિક પ્રક્રિયા દ્વારા સ્મારકની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક માવજત કરવી. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા કે વિદેશથી આવનારા લોકો પણ એને બગાડી ના જાય. આપણે તો ના જ બગાડીએ, પણ વિદેશના લોકો પણ એને બગાડે નહીં, એ માટે આપણે સાવચેતી રાખવી જોઈએ, કાળજી રાખવી. આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા, જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે અને દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે તેનું જતન કરવું જોઈએ. આધુનિક વિજ્ઞાન, આધુનિક ટેકનોલોજી એના આધારે આપણે તેનું જતન કરવું જોઈએ. આ હતું પ્રવાસન સ્થળે શું ધ્યાન રાખવું. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન 4 માર્ક. ભારત વિવિધતામાં એકતા. વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે, જે સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. વિવિધ જાતિ, જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, ભાષા વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી ભારત ભલે બહુ બધા ધર્મ છે, બહુ બધી ભાષા છે, બહુ બધા બોલીને રીત રિવાજો છે, છતાં પણ આપણે તેનું જતન કરી શક્યા છીએ. ભારત જેણે વસુધૈવ કુટુંબકમ, વસુધા એટલે પૃથ્વી એક કુટુંબ છે, આખી પૃથ્વી એક કુટુંબ છે એ ભાવનાને સાકાર કરી છે. આખી દુનિયામાં એક વિશાળ કુટુંબ છે એ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. અને વેદમાં લખ્યું છે, ઋગ્વેદમાં, કે અમને ચારેય દિશામાંથી સારા અને શુભ વિચાર પ્રાપ્ત થાઓ. અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે દરેક દિશામાંથી અમને સારા વિચાર પ્રાપ્ત થાઓ, એકબીજાનું સારું કરીએ, કલ્યાણ કરીએ, કંઈક એકબીજાને મદદરૂપ બનીએ. આ ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે, એની સમજ આપણને આપે છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો મતલબ દરેક ધર્મને પોતાનો ધર્મ માની અને સ્વીકારવાનું એવું નક્કી કર્યું છે. સ્વામી વિવેકાનંદે શિકાગો પરિષદમાં આ ટીક કરવા લાયક, સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો પરિષદમાં જે કહ્યું હતું, વિશ્વ ધર્મ પરિષદ હતી, એમાં કહ્યું હતું, મને એ કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. સહિષ્ણુતા શીખવી છે, વિશ્વ બંધુત્વ શીખવ્યું છે, એના પાઠ શીખવ્યા છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મના સંમિશ્રણની ભૂમિ બની રહ્યું છે. મેઇન તો જોવા જઈએ તો ભારત વિવિધ ધર્મની સંયોગ ભૂમિ છે. બધાને ભેગું કરીને બનાવેલી એક મહાન ધરતી છે.
હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ અલગ અલગ ધર્મનો આ સંસ્કૃતિઓ ઉપર પ્રભાવ જોવા મળે છે. બધા જ ધર્મની સંસ્કૃતિઓ અલગ અલગ હોય અને એ અલગ અલગ સંસ્કૃતિનો પ્રભાવ સીધી વાત છે દરેકે દરેક કિસ્સામાં પડે છે. અને સાથે પ્રાચીન ભારતના જ્યોતિર્ધર્મોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી આપણા દેશને નામ આપ્યું હતું ભારત વર્ષ. પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા અને હવે છેલ્લા ચેપ્ટરમાં ભણીએ છીએ. ભારત વર્ષ પવિત્ર ગણાતી 7 નદીઓ એનો સમાવેશ આપણી પ્રાર્થનામાં કર્યો છે. સ્નાન કરતી વખતે જે એક શ્લોક બોલાય છે, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. મતલબ કે 7 પવિત્ર નદીઓના જળ તમારાથી મને સંપૂર્ણ સન્નિધિ ખજાનો, તમારો પ્રેમરૂપી ખજાનો મને આપો, જેનાથી મારું કલ્યાણ થાય. ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધીજી જેવા યુગ પુરુષો, મહાન વ્યક્તિઓએ પણ આપણા દેશની શાંતિ, એનો સમન્વય અને વિશ્વ બંધુત્વ, આખો વિશ્વ મારો ભાઈચારો ફેરવવાનો મારો સંદેશ છે કે દરેક વ્યક્તિ મારો ભાઈ છે. ધ હોલ વર્લ્ડ ઇઝ અ ફેમિલી એન્ડ વી ઓલ આર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. વેન Swami Vivekananda gave speech in Chicago, first he told with 2 hands, my dear brothers and sisters. A big apologies, मतलब કે એમના માટે ઢગલો તાળીઓ પડી આ જ 2 વર્ષથી. કેમ? કારણ કે એમને શું કીધું? મારા વહાલા ભાઈઓ અને બહેનો. એમને એવું નહોતું કીધું બધાની જેમ ઓ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઓકે, રિસ્પેક્ટેડ લેડીઝ એન્ડ જેન્ટલમેન નહોતું કીધું, કારણ કે એમાં સ્ત્રીઓ અને પુરુષો એટલે તમે કોઈ બીજા છો એવું લાગે, પારકા છો એવું લાગે. જ્યારે ભાઈઓ અને બહેનો કહી તમે પોતાની આત્મીયતા સિદ્ધ કરી. આમ આપણા દેશની એકતા આમાં જોડાયેલી છે. વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની આગવી વિશેષતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, રીત રિવાજ, પરંપરા, ઉત્સવો એનું સંમિશ્રણ છે. વિવિધ જોવા જઈએ તો બોલી ભાષા કેટલી? 1652 ભાષા ભારતમાં બોલાય છે. ભારતમાં તહેવારો, વર્લ્ડના હાઈએસ્ટ તહેવારો ભારતમાં ઉજવાય છે. આ વર્લ્ડના હાઈએસ્ટ તહેવારો ભારતમાં ઉજવાય છે. એ રીતે જોવા જઈએ તો ખરેખર આપણે એક સંસ્કૃતિનું ધામ જ છીએ. ભારતમાં વિવિધ લોકોએ સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને ભારતીય પ્રજાએ આપણી આ વિશેષતાનું સંપૂર્ણ જતન અને સંરક્ષણ કર્યું, જે અદ્વિતીય છે. તો અહીંયા આપણું નાનકડું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.